ખોડલ તું ખમકારતી ખરે જગતની માત, ચારણ કુળમાં જન્મીને જગમાં થઈ પ્રખ્યાત. ગોહિલવાડમાં શોભતું રાજપરારૂઢ ગામ, તાતણિયા ધરાને કાંઠે શોભે તારું ધામ. જોગમાયા તું જાગતી પરગટ આપોઆપ, તારા શરણે આવે ના દૂર કરે સંતાપ. આશીર્વાદ તું આપતી ઊંચો કરીને હાથ, મગરવાળી તું માવડી બનજે અનાથની નાથ. જય જય ખોડલ માં, જય જગજનની માં. કાળી કમળી ઓઢીને કરતી તું ખમકાર, દસે દિશામાં વરતે છે તારો જય જયકાર. હાથ ત્રિશૂલ લઈ આવતી કરવા સેવકની ભાર, દાનવ દૈત્ય સંહારતી હરતી પૃથ્વીનો ભાર. મંગલ કરની દુઃખ હરની તું શક્તિ સાક્ષાત, કરુણા કરતી ભગવતી લોમડિયાળી માત. ખોડલ ખોડલ જે કરે જપે ખોડલના જાપ, તેના ઉપર કૃપા કરી માફ કરે સૌ પાપ. જય જય ખોડલ માં, જય જગજનની માં. નદી સરોવર વાળી કરતી તું ખમકાર, જંગલ છાડી માં વસે અનેકની આધાર. રિદ્ધિ સિદ્ધિ તું આપતી ભગવતી ખોડલ માત, પરચા તારા છે ઘણા જગમાં એ પ્રખ્યાત. હાથ જોડીને વિનવું બનીને તારો દાસ, મમતા રાખી માવડી પૂરજે સૌની આશ. દયાળી દેવી ખોડલમાં રાખજે સૌની લાજ, બાળક તારા જાણીને માથે મૂકજે હાથ. જય જય ખોડલ માં, જય જગજનની માં. તારા ગુણલા ગાવા છે મારે દિવસ ને રાત, હું છું તારો બાળકને તું છે મારી માત. ધૂપ દીપ ને આરતી કરું છું સાંજ સવાર, પૂજા કરીને પ્રેમથી પહેરાવું પુષ્પનો હાર. ઠેર ઠેર શોભી રહ્યા મંદિર તારા વિશાળ, જે ભક્તો તુજને ભજે એની લે સંભાળ. માનવ રૂપે જન્મીને કીધા દૈવી કામ, આદ્ય શક્તિ તું ખોડલી જગમાં અમર છે નામ. જય જય ખોડલ માં, જય જગજનની માં. જય જય ખોડલ માં, જય જગજનની માં. આઈ ખોડલને યાદ કરીને, સરસ્વતીનું ધ્યાન ધરીને, લખવી મારે અમૃતવાણી. જાણી આદ્ય શક્તિ કલ્યાણી, આદ્ય શક્તિના અનેક રૂપો, નમતા એને મોટા ભૂપો. માં ખોડલ પણ છે મહા
શક્તિ ભાવ ધરીને કરીએ ભક્તિ ભૂમિ છે સૌરાષ્ટ્રની સારી મહિમા એનો ભાળ્યો ભારી ગોહિલ વડમાં રોહિશાળા ગામે ચારણ દેવ મમૈયા નામે મામડિયા નામે ઓળખાતા કવિ તરીકે એ પંકાતા પત્ની મળી છે ખૂબ સંસ્કારી દેવળબાઈની ભક્તિ ભારી પતિ પત્ની બેઉ ભક્તિ કરે છે ભોળાનાથનું ધ્યાન ધરે છે હે તે પ્રેમે જીવન જીવતા સુખ શાંતિથી એ તો રહેતા શીલભદ્ર રાજા રાજ કરે છે વલ્લભીપુર દરબાર ભરે છે ચારણ દેવ દરબાર દીપાવે યશ કીર્તિ રાજનના ગાવે માન સન્માન ચારણને મળતા સલાહ સૂચન રાજન સાંભળતા ચારણ દેવની કીર્તિ વધે છે વાહ વાહ તો એની બધે છે ઈર્ષાળુ દરબારી સાંભળતા મનમાં એ તો ખૂબ જ ભરતા ઉપાય કરવા ભેગા મળે છે કવિ સામે કાવતરું ઘડે છે પુત્ર ધન છે જગમાં મોટું ભૂદેવ કહેના કહીએ ખોટું વાંછિયા ચરણનું મોઢું જોતા રાજાજી પણ વાંઝિયા રહેતા રાણી વાસમાં વાત થઈ છે ભૂદેવ દ્વારા એ કહેવાય છે મહારાણી નામ છુપું રાખે રાજાના કાને વાત જ નાખે સ્વામી કહું એક વાતડી સાંભળજો દૈત્યા વાંછિયા ચારણનું મોઢું જોતા આપણે નથી સંતાન રાજન મનમાં વિચાર કરે છે વાત રાણીની ગળે ઉતરે છે બીજા દિવસે દરબાર ભરે છે ચારણનું અપમાન કરે છે વાંઝિયા ચારણ કહું છું તુજને મોઢું જોઉં ના ગમતું મુજને આવતો નહીં હવે તું દરબારે રાજા એવા વચન ઉચ્ચારે ભણધાર્યું અપમાન થયું છે ચારણનું દિલ દુભાઈ ગયું છે આ છે પડતીની નિશાની ચારણ ક્રોધે વધતો વાણી ચારણ મનમાં ધીર ધરી છે ઘેરાવીને વાત કરી છે દેવળબાઈ કહે શાંતિ રાખો ક્રોધ તમારો કાઢી નાખો મામડ કહે મારે વનમાં જાવું ધ્યાન ધરીને પાવન થાવું ભોળાનાથને પ્રસન્ન કરવા નહીતર મસ્તક મારું ધરવા ઘર છોડીને વનમાં ગયા છે શિવ ભક્તિમાં મગ્ન થયા છે કમળ લાવીને પૂજા કરે છે ભોળાનાથને રોજ ધરે છે નમઃ શિવાયના જાપ જપે છે ચારણ વનમાં તાપ તપે છે ભોળાનાથ પ્રભુ પ્રસન્ન થાવો મુજ ગરીબ પર દયા વરસાવો 7 દિવસ એમ ગયા છે ચારણ દેવ અધીર થયા છે કમળ પૂજાની કરી તૈયારી હાથમાં એણે તલવાર ધારી શીશ કાપવા ચારણ જાતો ત્યાં તો દિવ્ય પ્રકાશ ફેલાતો ભોળા શંભુ પ્રસન્ન થયા છે ચારણ ઉપર વારી ગયા છે માગ માગ ચારણ હું આપું તારું દુઃખ તત્કાળ હું કાપું દર્શન કરતા રડવા લાગે હાથ જોડીને દીકરો માગે માગ માગ ચારણ હું આપું તારું દુઃખ તત્કાળ હું કાપું દર્શન કરતા રડવા લાગે હાથ જોડીને દીકરો માગે ચારણ હિંમત હારીશ નહીં સાંભળ મારી વાત એક થશે તારો દીકરો દીકરીઓ થાશે સાત शोभाञ्जावानो विदधे शृणुयाम देवा भद्रां वशी
हविष्येम क्षभिर्जातराः ीरैरङ्गैसृष्टो वाघोषस्तनोभिर्कटे चैव विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं देवो नास्ति तेषाममङ्गला येषां हृदयस्थो भगवान् मङ्गलाय तनो हरे तदेव लग्नौ सुदिनन्ददेव ताराबलं चन्द्रबलं तदेव नमस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयः कृष्णो यत्र पार्थो धनुर्धरः विजयो भूतिर्ध्रुवानीतिर्मतिर्मम सर्वेष्वारम्भकार्येषु त्रयस्त्रे भुवनेश्वरा देवादिशन्तु नः सिद्धिं ब्रह्मेशा न जनार्दनः વિનાયકં વરંબાનં બ્રહ્મ વિષ્ણુ મહેશ જમણા હાથ બાજુને ત્યાં આગળ એ ફૂલ તમારે ચડાવી દેવાનું બે હાથ જોડી ગણપતિ બાપાને પ્રાર્થના કરવાની રાખવાનું જમણા હાથે કરી ચમચીમાં જ પાણી લેજો જમણા હાથથી બધાએ જ પાણી લેવાનું ભાઈઓએ અમુક નામને યજમાનઃ હું બોલાવું એ પ્રમાણે બધાએ બોલવાનું બોલો અહમ अस्मिन् पश्मिन् पुण्याहे पुण्याहे मम संसर्गिक अखिल अखिल महापातक महापातक विशोधन प्रसन्न पूजनार्थे पुष्पमालया विभूषयामि सकलोपचारार्थे पंचोपचारान् हेतवे गन्धाक्षत पुष्पाणि समर्पयामि नैवेद्यं सन्मुखे निवेदयामि गाय माताय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे नमः करमुख प्रक्षालनं समर्पयामि मुखवासार्धपूक फलताम्बूलं व्यवहार अदितिर्देव माता च वेद माता जगेश्वरी रूपेण सा देवी तव पावनमव्यतो जय जय गौरी मैया जय 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 गौरी मैया जय 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 गौरी मैया पाप निवारो मारा गौरी मैया पाप निवारो मारा गौरी मैया पाप निवारो मारा गौरी मैया पाप निवारो गौरी मैया अधिकारयापो गौरी मैया पुण्यवदारो गौरी मैया पुण्यवदारो गौरी मैया गौरी मैया जय 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 गौरी मैया आप निवारो मारा गौरी मैया मारा गौरी मैया आशीर्वाद आपो मारा गौरी मैया आशीर्वाद आपो गौरी मैया मैया जय 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 गौरी देव माता च वेद माता जगेश्वरी जय रूपेण सा तव पाद जय 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 गौरी मैया जय 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 गौरी मैया जय 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 गौरी मैया जय जय तीक्ष्णशृङ्गाय विद्महे वेदपादाय धीमहि चक्रमेत्रे धानि दधे पदं विष्णोः स्यूरसि विष्णोर्ध्रुवोऽसि वैष्णवानि विष्णुर्विष्णुर्विष्णुः अदीय श्रीमद्भगवतो महापुरुषस्य नादीयपरार्धे
सप्तकल्पानां मध्ये श्रीश्वेतवाराहकल्पे चतुर्दशमन्वन्तराणां मध्ये युगे भरतखण्डे जम्बुद्वीपे परशुरामक्षेत्रे आवरतैकदेशे श्रीमद्रेवाय दक्षिणे तटे अंबिकाब्देः पूर्वतीरे दिग्भागे नागमण्डलान्नगरसियानैषन्निधौ अदीयो अवतारे विक्रमशकानुवर्तिनि शालिवाहनशयातीत संवत्सराणि घरगरणे मिथुन राशि स्थिते चंद्रे श्रीदेवाचार्ये यथा यथमराशि स्थानासितेषु सत्सु एवं ग्रह गणः आहीर अवटंगदारिणः तमर धर्मेशदासः सपत्नी सहित समस्त भक्त जनानां 3 વાર પછાડો. કામ ક્રોધ મોહ લોભ ચિત્ત વૃત્તિ ક્ષયોસ્તુ. પરિવારમ સાયુધાન સજયામિ ચ એક ફૂલ લેવાનું નાનું સરખું ચંદન કંકુ ચોખા વાળું કરી વરુણ ભગવાનને ચડાવી દેવાનું છે તમારે. એટલે લોટામાં પાણીની અંદર ચડાવી દો. કળશની અંદર ચડાવી દેવે ફૂલ. વમ વરુણાય નમઃ સકલો ब्रह्मा मध्ये मातृ गणस्पृहा સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા वेदो यजुर्वेदः सामवेदो अथर्वणः સહિતા સર્વે કલસાંબો સમાસર્ગા गायत्री सामने चैव गोदावरी सरस्वती નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ ब्रह्माण्डो जलजलधानि करस्पृष्टानि તેન तेन સત્યેન મે દેવ તીર્થં દેહિ દિવાકર દિવાકરાય નમઃ અંકુશમુદ્રયા સૂર્યમંડલાન સર્વાન તીર્થાનાવાય ધન્વામૃતિ કૃત્ય ઢાંકી દેવ ભાઈઓએ બહેનોએ જમણો હાથ ઢાંકી દેવાનો, ઉપર ડાબો હાથ ઢાંકી દેવાનો. બંને અંગૂઠા તમારા આ રીતના અંગૂઠા બંને હલાવો. 8 વખત વમ આ મંત્રનો જપ કરવાનો. ઓમ વમ 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 રાખવાનું. અનેન પૂજનેન યાત્રશામ પતિ વરુણ પ્રિયતામ નમઃ. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું. તસ્માદ ઉદકાદિત કરેલા કળશમાંથી એક ચમચી ભરીને પાણી તમારી પાણીવાળી વાડકી ચમચી મૂકી દેવાની. જમણા હાથની વચ્ચેની 2 આંગળી પાણીમાં બોરી પોતાના શરીર ઉપર પાણીના છાંટા નાખવાના. બેઠા છે જગ્યા ઉપર, પૂજાની સામગ્રી ઉપર, બધી જગ્યા ઉપર પાણીનો છંટકાવ કરો. ચિત્પતિર્મા પૂનાતો વાક્પતિર્મા પૂનાત દેવો મા સવિતા પૂનાત છદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ पवित्र पदे पवित्र भूतस्य जक्का ગણેશજીની મૂર્તિ અથવા સોપારી ઉપર ચડાવો. ઓમ મુષણોદકમ નિર્મલં दत्तन्ते प्रतिगृह्यताम् ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પુષ્પાક્ષતૈઃ તામ્રપાત્ર સ્થિતોયં ગૃહાણાર્ઘ્ય હસ્તયો અર્ઘ્યં સમર્પયામિ. ગણેશજી સમાયુક્તં સુગંધિં નિર્મલં જલમ आचम्यमाया दत्तं गृहाण गणनायक ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી ગણેશાય નમઃ. મુખે આચમન. ઓમ કામધેનુ સમતપન્નમ સર્વેષાં જીવનમ પાવનં યજ્ઞ હેતુશ્ચ. મધુસ્નાનમ સમર્પયામિ. એ વખત પાણી ચડાવવાનો મધુસ્નાન નમઃ. શર્કરા સ્નાનમ સમર્પયામિ. બે વેળા પાણી ચડાવવાનું છે. શર્કરા સ્નાનંતે શુદ્ધોદકમ આચમનમ સમર્પયામિ. ફરી ચમચીમાં પાણી પકડો. એની અંદર ચંદન વનના ગરુ સંભવ ચંદનં દેવ દેવે સંસારાર્થમ પ્રતિગૃહ્યતામ. ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધ એ વેળા બધાએ પાણી ચડાવવાનો. ગંધોદક સ્નાનંતે શુદ્ધોદક સ્નાનમ આચમનીયં જલમ સમર્પયામિ. તીર્થોદક સ્નાન ઓમ નાના સુગંધિ દ્રવ્યં ચ ચંદનમ રજનીયુતો ઓમ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત. શુદ્ધોદક સ્નાનમ આચમનીયં જલમ સમર્પયામિ. ત્યારબાદ 3 ચમચી પાણી ગણેશજી ઉપર ચડાવો. ગંગા સર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધ સમર્પયામિ. એક વખત વળી પાછું પાણી ચડાવીએ. તીર્થોદક સ્નાનંતે આચમનમ સમર્પયામિ. પુષ્પાણીમ સમર્પયામિ. ચડાવી દો. ઓમ વ્યાનાય સ્વાહા. વ્યાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. બ્રહ્મણે નમઃ. 3 ચમચી પાણી તમારે પાણીવાળી થાળીમાં મૂકી આપો. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી કામૃત પૂજનેન સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી ગણેશાય પ્રિયંદાન નમઃ. પાણી મૂકી દેવાનું છે તમારે.
चमची वेदं ब्रह्मासि साक्षात् आत्मासि वेदं नित्यं वच्मि सत्यं वच्मि अवधवं वा अवक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानुजानमवशिष्य अवपश्चात्तात् पुरस्तात् ओत् नित्योषि प्रत्यक्षं ब्रह्मासि ज्ञानमयो विज्ञानमयोषि सर्वं जगदिदं तत्तो जायते सर्वं जगदिदं तत्तिष्ठति सर्वं जगदिदं त्रैलयमेवो नलो निलो नभः चत्वारि वाक्पदानि त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरो वर्णादीन् पर्वमुच्चार्य वर्णादिस्तदनन्तरम् अनुस्वारः परतरात् जातकारि वारि संयुतो कृतान्त गोदकालभूत भीतिहारि वर्मदे त्वदीय पाद पंकजं नमामि देवि नर्मदे नमामि देवि नर्मदे नमामि देवि नर्मदे भगवत् सिद्धि बुद्धि सहित श्री गणेशाय नमः वस्त्रं समर्पयामि एक चमची पाणी दरेक बाजू पाणीवारी थाळीમાં મૂકો नंदिवियं गंडाढ्यं सुमनोहरं विलेपनं सुरश्रेष्ठा चन्दनं प्रतिगृह्यताम् दान समर्पयामि फूल भगवान ने चढ़ावी आपको गणेश जी ने सुमाल्यादिनीं सुगंधिनीं मालत्यादयिनी वे मयानि भूयार्थं पुष्पायं प्रतिगृह्यताम् पुन्नागजाति करवीर रसाल पुष्पै ओम भूर्भुवः स्वः सिद्धि आरोग्य साરું રાખજો ત્યારબાદ ગુલાલનો છંટકાવ કરી પ્રાર્થના કરો કે ભગવાન અમારા પર પ્રેમની ભાવના રાખજો અને સિંદૂરનો છંટજો અબીલ ગુલાલ સિંદૂર વારા ભર શ્રી ગણેશાય નમઃ સૌભાગ્ય પરિમલ દ્રવ્યાણીં સમર્પયામિ દરેક યજમાનો ચમચીની અંદર પાણી પકડવાનું છે વનસ્પતિ રસોત્પન્નો ગંડાઢ્યો ગંધ ઉત્તમ શ્રી ગણેશાય નમઃ દીપકં દર્શયામિ પાણી પાણી પૂર્ણ બ્રહ્મણે નમઃ 3 ચમચી પાણી પાણીવાળી થાળીમાં મૂકી આવો સિદ્ધિ બુદ્ધિ સહિત ગણેશાય નમઃ पानीयं समर्पयामि સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી ગણેશાય संयुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી ગણેશાય નમઃ છે દક્ષિણાની જગ્યાએ ફૂલ ચડાવો પ્રાર્થના કરો કે ભગવાન ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી ગણેશાય હવે આરતીનો ક્રમ આવે છે અહીંયા આગળ આરતી થાળી બનાવવામાં આવી છે स्मरणे मात्रे माना कामना पूर्ति खचित भरा तुझ गौरी कुमरा चंदना जड़िया मुकुला शोभा तो बाला ऋण जुड़ती नो पूरे चरणी गागरी मूर्ति दर्शन मात्रे माना स्मरणे मात्रे माना कामना पूर्ति जय देव जय देव त्रिनयना दासरा माचा मठ पाए सद पावामे निर्वाणी रक्षावे जय देव जय मंगल मूर्ति हो श्री मंगल मूर्ति दर्शन मात्रे मान स्मरणे मात्रे मान दुर्लाल चढ़ायो अच्छा गजमुख को दो दिल को महिमा कहे न जाए लागत हो पद को विद्या सुखदाता हो स्वामी सुखदाता धन्य तुम्हारा मात्रे मान स्मरणे मात्रे मान कामना पूर्ति जय देव संकट को वैरी कामना पूर्ति जय देव भाव भगत से कोई शरणागत आवे संतत संपत सवे गोसावी नंदन निश दिन गुण गावे जय देव दर्शन मात्र मान कामे मात्र मान काम करोमि अत्यंत सकलम
તસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ અચ્યુતમ કેશવ. ખાલી કરી આપો તમારે થાળી એ ચોખ્ખી કરી દેવો. આરતી લીધા પછી હાથ ધોઈ નાખો બધા. હસ્તૌ પ્રક્ષાલ્ય. હાથ ધોયા પછી ખોબામાં બધાએ ફૂલ જાળી રાખવાના. અન્ય પુષ્પાન્યાદાય આય સુરપ્રિયાય સહિત મહંત પુષ્પાંજલિ સમર્પયામિ. ફૂલ ગણપતિ બાપાના ચરણોમાં ચડાવી દેવ. હાથમાં લીધેલા ફૂલ. રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ પ્રેમ રક્ષ કરાવજો. હે ગણપતિ ભગવાન, હે ગણપતિ તમે ભગવાન, જેવી રીતે આ નારિયેળની આ અંદર કોપરાની અંદર પાણીનું રક્ષણ કરેલું છે, પાણીનું રક્ષણ કરેલું એવી જ છે. રીતના એવી જ રીતના અમારું અમારા પરિવારનું અમારા પરિવારનું અમારા સમાજનું અમારા સમાજનું રક્ષણ કરજો. રક્ષણ કરજો. હે ગણેશજી, હે ગણેશજી, અમે તમને જ્યારે યાદ કરીએ વહેલા પધારી અમારી રક્ષા કરજો. અમારી રક્ષા કરજો. અમારા દરેક વિઘ્નોને ટાળી એ લેજો. પ્રાર્થના કરી શ્રીફળ ગણેશજીને અડકાવો. ગણપતિ દાદાને અડકાવો. બાજુમાં મોકલ્યું. બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. ચમચીમાં ભાઈઓ પાણી પકડો. અનેના પૂજનેના સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી ગણેશ પ્રિયંદાન નમઃ. પાણી વાળી થાળીમાં મૂકો. ચાલો બધા કળશને હાથ અડકાવી રાખો. ઓમ મહિદ્યો ભગવાન ક્ષરા નિવેશને कविर्वर्तदाग्रे भूतस्य जातः पतिरेक आसीत् सुवासः परिमितागासो श्रेयान् भवति जायमानः परापद सुपूर्णा पुनरापद भवाजामि प्रमाणो हविर्भिः बन्धधातु દરેક યજમાનોએ હાથમાં બ્રાહ્મણ સાથે હસી મજાક કરી શકાય નહીં. આપણા વેદો તો એમ કહે છે કે 60 વર્ષના વૃદ્ધ હોય એની સામે ક્ષમ કહેવાય. બરાબર. અને વેદોમાં પણ લખ્યું છે અને વિષ્ણુ ભગવાનની જે આપણે 1000 નામોની નામાવલી બોલીએ છે ને એમાં 671 માં નંબર ઉપર આવે જમણો પગ. તમારા જમણા ખભા પાસે અને ભગવાનને પ્રાર્થના કરવાની નાની દેવી માતાજીને કે હવે એકલાપણું જરાક વહેલું પૂરું થાય અને બધા બહેનો પોતાના પતિદેવને હાથ લગાવી રાખો. ઓમ प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्ते પુણ્યાહ દીર્ઘમાયુરસ્તુ યજમાનોએ માથા પર સ્પર્શ કરવાનો છે. પછી હૃદય લગાવો, બંને ખભાએ લગાવો. આમ 3 વખત કરવાનો છે દરેક ભાઈઓએ. પછી બહેનોને કળશ આપી દેવાનો ને બહેનોએ ફક્ત માથા પર 3 વખત કળશ લગાવવાનો છે.
ઓમ દીર્ઘાનાય પ્રમાણેના મણ્યમ દીર્ઘમાયુરસ્તુ. બહેનોએ ફક્ત માથા પર 3 વખત કળશ લગાવવાનો અને જ્યાંથી કળશ તમે લીધો છે પ્રથમ સગુસ્યેર્થત દાક્ષાયણ ગો હિરણ્ય ગો સદેવે ભુક્રણુતે દીર્ઘમાયુઃ સમાનુખ્યે ભુક્રણુતે દીર્ઘમાયુઃ વેદાતમંદસો દેવી સર્વોમ્યાદધે ઘોષન્મમૈશ્રવઃ આશીર્વાદઃ વ્રતા જપાનિયમાતમઃ સ્વાધ્યાય ક્રતુદયાદમદાન વિશિષ્ટાનાં સર્વેષાં બ્રાહ્મણાનાં મનઃ સમાધિ સિદ્ધન્તુ ભવन्तઃ શુચિર્ભવ બૃહી રવિમન્યમાનૈઃ વર્ધતાં દીર્ઘમાયુઃ નાહં વસામિ વૈકુંઠે. પહેલો આશીર્વાદ કે બ્રાહ્મણો અમને એવા આશીર્વાદ આપો કે જેથી અમારા તમામ પ્રકારના સુખ સાધન અને શાંતિ આપણને પ્રાપ્ત. નિમ્નાતિરિક્ત સમવિષ્ટ બ્રાહ્મણ વચનાत् ગણપતિ પ્રસાદાચ્ચ સારી થાળીમાં મૂકી દેવાનું છે. હવે બહેનોએ તમારા પતિદેવના ડાબા ખભાની પાછળ જઈને ઊભા રહેવાનું. તમારું ખભો કરો. બસ માતાજીને કે માતાજી. અને સોળે શણગારની આપણે વાતો કરીએ પણ હમણાં બહેનોને પૂછવામાં આવ્યું હોય કે 16 શણગારના નામ બોલો તો કોઈને ખબર ખરા? હે પહેલા પૂજા કરવા બેસતા ને આપણા વડીલો તો આ ધર્મેશભાઈ પહેરી છે તેની ટોપી પહેરીને બેસતા. બહેનો પણ માથું ઢાંકીને બેસતા. હવે તો પૂજા કરવાનો એનાથી ડબલ સમય તો બ્યુટી પાર્લરમાં જાય. એટલી બધી. અને માતાજીને કહેવાનું હે માતાજી હંમેશા મારો ખોડો ભરે. એ પ્રમાણે તમારે બધાએ ભાઈઓએ ખૂબ કેશે ચતુર્ભાગ્યમ શ્રીમંત યચ્ચ મરદન અત્યાર્ષિગણાય ચાન્યે ચ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમા ભવેત. શાંતિર્ભવતો અમૃતાભિષેકોસ્તુ. બહેનોએ ધીમે રહીને સાડીનો પાલવ છોડી દેવાનો. આગળથી તમારી જગ્યા ઉપર પહોંચી વાંકા વળી તમારા પતિદેવને પગે લાગો. ભાઈઓએ આશીર્વાદ આપવાના કે રોજ પગે લાગતા રહેજો. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવાનિ ચ. જો આ ભાઈઓ છે ને બધા ખુશ થયા અને જે ખુશ થયા એનો મતલબ કે એની ઘરવાળી એને પગે લાગતી નથી રોજ. બરાબર ને? તો જ ખુશ થયા. બાકી રોજ પગે લાગતા હોય તેમાં કોઈ એક્શન રિએક્શન ખબર પડે નહીં. તો રોજ ઉત્પન્ન કરનારું થાય છે. તો આ બધા પ્રાયશ્ચિત્ત માટે તમારા જે ગોર મહારાજ તેજસભાઈ છે એને તમારે બધા આ પૂજા પૂર્ણ થાય ત્યારે કઈ ને કઈ સીધું અર્પણ કરજો. બરાબર? પરિવાર આખો રસોઈ બનાવી અને સંપૂર્ણ ભોજન કરી શકે. એકાદ બે કાંદા કદાચ આપે. હવે હાની હાથે હું ખાવાનું એ જ સમજ નહીં પડે. એને સીધું કહેવાય. તો તમારી શક્તિ પ્રમાણે કંઈક દક્ષિણાને સાથે તેજસભાઈને આપજો. આયુષ્યસ્યાભિવૃદ્ધિરસ્તુ. દરેક યજમાનોએ બંને હાથ માથા પર ફેરવી જવાના. તો અહીંયા આગળ આપણે કરી રહ્યા છે માતાજીનો યજ્ઞ પણ પિતૃ પૂજાનું પણ મહત્વ છે. નાંદ એટલે આનંદ. આનંદથી પિતૃઓને યાદ કરવામાં આવે એને કહેવાય નાંદી શ્રાદ્ધ. તો નાંદી શ્રાદ્ધની વિધિ કરવાની છે. અમારા પારસભાઈ પિતૃઓનું નાનું પાણી રાખો બધા અને એના પિતૃ સ્મરણાર્ચન કૃતે અહીં મૂકી દેવાનું. ચમચી મૂકી દેવાની. જગ્યા પર બધા ઊભા થઈ જાઓ પોતપોતાની. શુદ્ધ માનસા સંસિક્તા પૂર્ણા કામા ભવન્તુ મે. મંબોર્ગ્યમ પ્રયચ્છામિ ગૃહ્ણન્તો પ્રીતિમાનસાઃ પાવયન્તો ચ માં નિત્યં. ઘોર ઘોર્યઃ પ્રતિગૃહ્યતાં ગુરોર્વા યત પ્રતિગૃહ. તમારો જમણો પગ આગળ એક સ્ટેપ ભરો, આગળ એક પગલું જો. બરાબર? હવે તમારો જે કળશ છે એ નીચે મૂકી દેવો.
પૂજાની થાળીમાંથી એક ફૂલ લઈ આકાશ મંડળમાં વધારો. પ્રાર્થના કરો કે હે દેવો, અંતરિક્ષમાંથી તમે અમારા યજ્ઞનો સ્વીકાર કરવા માટે પધારજો. બરાબર, થાળી નીચે મૂકી દેવો. અને આ શ્રવણભાઈ મહારાજ બતાવે, અંકિતભાઈ મહારાજ બતાવે પ્રમાણે બધાએ કરવાનું છે. અંકિતભાઈ ઉભા થઈ જાવ. ખાલી ભાઈઓએ જ કરવાનું. ભાઈઓએ આ વિધિ કરવાની, બહેનોએ કરવાની નથી. દેવા આયાંતુ પહેલી આંગળીના અંગૂઠાએ કરીને જમીન પર વેદ ભરો. જમીન પર ટચ કરવાની વેદ કે ભગવાન વેદ જેટલી જગ્યા અમને યજ્ઞ કરવા માટે આપજો. બાકી આપણી આ જગ્યા નથી. બરાબર ને? ભગવાનની માતાજીની જગ્યા. માતાજી અમારે પુણ્યની પ્રાપ્તિ કરવા માટે આટલી જગ્યા આખો. ધર્મેશભાઈ અનેન પંચોપચારૈ અભ્યર્ચનેન બ્રહ્મા પ્રિયતામ. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું. બ્રાહ્મણ ભોજનમમાં આવેલા અહીંયા આગળ 15 જેટલા ભૂદેવો છે. આ બધા કેટલા? 18 ભૂદેવો. બધાને વંદન કરો, પ્રાર્થના કરો. આ યજ્ઞના અંતે અમે જે કંઈ દાન દક્ષિણા આપશે એનો સ્વીકાર કરજો. ઓમ નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ધર્મેશભાઈ પાણીવાળી થાળીમાં બ્રાહ્મણાનામ અર્ચનમ સંપન્નમ સુસંપન્નમ. મતેભ્યો બ્રાહ્મણેભ્યો મધ્યાહ્ને ફલાહારમ સંપન્નાનિ સુસંપન્નાનિ. મતેભ્યો બ્રાહ્મણેભ્યોને પાણી રાખો અને વર્ણ શ્રાદ્ધ કૃતેન ભગવાન પરમેશ્વર પ્રિયતા નમ મ પાત્રમ ઉદ્ઘાટ્ય. એ મૂકી દીધું છે. હા, ચાલો. ચમચીમાં પાણી રાખો. પ્રારિપ્સિતસ્ય કર્મણા સાંગતા સિદ્ધર્થમ બ્રાહ્મણ દ્વારા સ્થંડિલ દેવતાનામ આવાહન પૂર્વક પૂજનમ. ભૂમ્યાદિ દેવતાનામ આવાહન પૂર્વક પૂજનમ તથા જ પંચભૂત સંસ્કાર પૂર્વક અગ્નિ પ્રતિષ્ઠાપનમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું. બોલીએ યજ્ઞ નારાયણ દેવ કી જય. અગ્નિનારાયણ ભગવાન આવે એમને વંદન કરવાના. અગ્નિનારાયણ ભગવાનને બધા પ્રાર્થના કરો. ઓમ અગ્નિનારાયણ દેવ કી જય. ઓમ અગ્નિનારાયણ નારાયણ અને નવગ્રહ ભગવાનનું સ્મરણ કરો. શસ્ત્રાણી ચિંતયામિ. ત્યાં સોપારી ઉપર ફૂલ ચડાવી દેવાનું છે તમારે. નમઃ. ઓમ કેતવે નમઃ. ઓમ ઈશ્વરાય નમઃ. ઓમ ઉમાયમ્મણે નમઃ. ઓમ ઇન્દ્રાય નમઃ. ઓમ યમાય નમઃ. ઓમ કાલાય નમઃ. ઓમ ચિત્રગુપ્તાય નમઃ. ઓમ અગ્નये નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ ઇન્દ્રાય નમઃ. ઓમ ઇન્દ્રાણ્યય નમઃ. ઓમ પ્રજાપતये નમઃ. ઓમ સર્પે. ઓમ ગણપતये નમઃ. ઓમ દુર્ગાય. ઓમ આકાશાય નમઃ. ઓમ અશ્વિભ્યામ નમઃ. ઓમ ક્ષેત્રપાલાય નમઃ. ઓમ નિવૃતये નમઃ. ઓમ વરુણાય નમઃ. ઓમ ઈશાનાય નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ ઈશાન્યામ મહારુદ્રાય નમઃ. હાથમાં લેવાના વધેલા બાજુમાં મૂકી દેવ થાળીની અંદર. એક હવે પ્રતિષ્ઠાનામ જજ્ઞો જતરેતેન જજ્ઞેન જજન્તે સર્વમેવ પ્રતિષ્ઠિતં ભવતિ. ભૂર્ભુવઃ સ્વાહા. સૂર્યાદિ ગ્રહ મંડલ દેવનું ચંદન કંકુ ચોખા અબિલ ગુલાલ સિંદૂરમાં બોરી નવગ્રહ ભગવાનને ચડાવી આપો. બ્રહ્મા મુરાનો શશી ભૂમિ સુતો બધશ્ચ છે. પાણીનો જરા છંટકાવ કરો. ડાબા હાથમાં પાણી લઈ ચમચી દ્વારા છાંટા નાખો. જરા
સંપ્રોક્ષ્ય સંપૂજ્ય 5 વખત ભગવાનને જમાડો. તુલસીના પાન હોય તે ફળ પર મૂકવા. ઓમ સમાનાય સ્વાહા. પૂર્ણ બ્રહ્મણે નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. 3 વખત પાણીવાળી થાળીમાં પાણી મૂકી દો. મધ્યે પાનીયમ પૂર્વાપોષાનમ ઉત્તરાચમનમ કરમુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખવાસાર્ધે વ્યવહારિકાર્ધે પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. નવગ્રહ ભગવાનને પ્રાર્થના કરો મારા જીવનમાં દરેક પ્રકારની સુખ શાંતિની પ્રાપ્તિ. વખત પાણીવાળી થાળીમાં પાણી મૂકી આપો. કર્માંગ ધૂપમાગ્રાપયામિ. દીપમ દર્શયામિ. પૂજ્ય 5 વખત ત્યાંથી બધા ભૈરવજીને જમાડતા હોય ભાવ કરો. બધા ડાબો હાથ આંખ પાસે રાખો અને અહીંયા આગળ ભગવાનને હાથમાં રાખો. ઓમ બ્રહ્મજ્ઞાનમ પ્રથમં પુરસ્તાદ વિષેમતઃ જ્ઞાનાર્થે અક્ષતાન સમર્પયામિ. ચોખા ચડાવી દેવાના અહીંયા મંડળ ઉપર, અહીંયા ભગવાન પાસે ઉપર ત્યાં જમાડતા હોય એવો ભાવ કરવાનો. બરાબર, ભગવાનને ત્યાં જમાડતા એવો ભાવ કરો. 5 જ્ઞાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. બ્રહ્મણે નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. 3 વખત પાણીવાળી થાળીમાં પાણી મૂકો. મધ્યે પાણી ભાઈને એટલે એમનું પુણ્ય પ્રાપ્ત થાય. એક ફૂલ રાખવાનું અને અંગૂઠામાં એક ફૂલ રાખવાનું. વચ્ચેની આંગળી અંદર માતાને ચડાવો એમ કે ત્યારે ચડાવવાનું. લક્ષવાનું સરસ્વતી માતાનું ધ્યાન ધરી ફૂલ ચડાવો. ચાલો બધાએ આંખો બંધ કરવાની. કાળી માતાનું ધ્યાન ધરવાનું. આપણી પૂજામાં મહાકાળી માતાને બોલાવતા હોય. કરગદે સુચાપ પરિગાન ચોલંબ શંડેવ શિરા સંઘાંગ ભૂષા. કાળિકા માતાનું સ્મરણ કરીને ચડાવી દેવો. આપણા યજ્ઞની અંદર મહાલક્ષ્મી માતાને બોલાવતા હોય ભાવ કરવાનો. અક્ષશરક પર સંગોદેશ કલુષામ પદબંધનુષ્ટુંડિકા દંડૌ શક્તિમસિંચ ધર્મ જલજામ ગંડાસુરા ચિંતયામિ. આવાહન હેતવે પુષ્પમ સમર્પયામિ. મહાસરસ્વતી મહાસરસ્વતી ધ્યાયામિ ચિંતયામિ. આવાહન હેત્વે પુષ્પમ સમર્પયામિ. દેવ બોલો નવદુર્ગા સમન્વય થાય. મહાકાળી મા લક્ષ્મી અને મા સરસ્વતી એને દેવી માતાનું સ્મરણ કરવાનું. આત્મા ભૂજાલી રાખો. માતાજીના ચરણોમાં ચોખા વધાવી દેવ. માતાજીની પ્રતિષ્ઠા કરતા હોય ભાવ કરવાનો. 2 દાણા પાછા ચોખાના હાથમાં રાખો. કે શું બેઠી માં પગ ઉપર પગ ચડાવે. શું બેઠી માં પગ ઉપર પગ ચડાવે. હો શું બેઠી માં પગ ઉપર પગ ચડાવે. શું બેઠી માં પગ ઉપર પગ ચડાવે. અરે બોલતી નથી ચાલતી નથી કે મારી સાણી મારી માત ભવાની. બોલતી નથી ચાલતી નથી કે મારી સાણી મારી માત ભવાની. આ શું બેઠી માં પગ ઉપર પગ ચડાવે. શું બેઠી માં પગ ઉપર પગ ચડાવે. અરે બોલતી શી અપરાધ થયો છે મારો. મને એક જ આશરો તમારો. મને એક જ આશરો તમારો. કે મારી સાણી મારી માત ભવાની. બોલતી નથી ચાલતી નથી કે મારી સાણી મારી માત ભવાની. શું બેઠી માં પગ ઉપર પગ ચડાવી. શું બેઠી માં પગ ઉપર પગ ચડાવી. અરે બોલતી નથી ચાલતી નથી કે મારી સાણી મારી માત ભવાની. બોલતી નથી
ચાલતી નથી કે મારી સાણી મારી માત ભવાની માતાજીનું આવાહન નથી સાંભળ્યો ધીમો ધીમો ચાલતો રે મીઠો મીઠો વાગતો ધીમો ધીમો ચાલતો રે મીઠો મીઠો વાગતો આ તો મારા માવડીના રથનો રણકાર દીજે ક્યારે નથી સાંભળ્યો આ તો મારા અંધારાયો કે મની કે સમિધે દુર્ગા દેવી નમઃ પયસ્નાનમ સમર્પયામિ માતાજી ઉપર ચડાવી દેવ 2 વખત ત્યારબાદ ચોખ્ખું પાણી ચડાવો સ્વાદિતા દેવી નમઃ દધી સ્નાનમ સમર્પયામિ ચડાવી દો કરેલું મધથી માતાજીને સ્નાન કરાવતા હોય એવો ભાવ કરવાનો મધુલતોદ્ભવ મા દુર્ગા દેવ્યై નમઃ આચમનીયં જલમ ચ સમર્પયામિ ચડાવી દેવ માતાજીને આચમનીયં સમર્પયામિ 5મી વખત પંચામૃત લેવાનું અંદર મિશ્રણ કરેલી સાકર સુગરથી માતાજીને સ્નાન કરાવે ઓમ મદનકાર મુકા ધ્યાવી નિર્મિતા મધુરતાન્વિતા સર્વ પાપ ભૂર્ભુવઃ સ્વાહા ભગવતી રાજરાજેશ્વરી પરાંબા જગપંચામૃત સર્વરા સ્નાનાંતે 2 વખત પાણી ચડાવીએ શુદ્ધોદક સ્નાનમ આચમનીયં ષષ્ઠં ગંધોદક સ્નાનમ હવે ચમચી ભરીને પાણી રાખો અંદર ચંદન વાળું એક ફૂલ મૂકી આપો માતાજીને ચંદન વાળા જળ કી પુષ્પ સંભવા સ્વાહા ભગવતી રાજરાજેશ્વરી પરાંબા જગદંબા દુર્ગા દેવ્યై નમઃ ચંદન સમર્પયામિ ઉદવર્તન સ્નાનમ ચમચીમાં પાણી રાખો અંદર એક ફૂલની સુગંધી ફૂલથી ભગવાનને સ્નાન કરાવતા હોય એવો ભાવ કરો અઘોષો નાતે અઘોષ ऊर्ध्वाधर स्नानान्ते शुद्धोदकम् आचमनीयं जलं च समर्पयामि સ્મરણ કરો ઓમ રુદ્રદેહા નર્મદા અમલ નીર તારો યહ ભિન્ન નામ જે છે બહુરૂપે બહુનામા જડ રૂપે સહોએ ભૂર્ભુવઃ સ્વાહા ભગવતી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકાય રાજરાજેશ્વરી પરાંબે જગદંબાય દુર્વેદ્યમ પરિકલ્પયામિ 3 વાર પાણીવાળી થાળીમાં પાણી મૂકો ધૂપમ દીપમ નૈવેદ્યમ પરિકલ્પયામિ માતાજીની સામે વધેલી પંચામૃતની વાડકી જે છે એ માતાજી મૂકી આપો એ પંચામૃતમાં હોય તો તુલસીનું પાન મૂકો વારાય સ્વાહા ઓમ જ્ઞાનાય સ્વાહા સમાનાય સ્વાહા પાણી રાખવાનું તમારા નૈન પૂર્વ આરાધન પંચામૃતાંગ પૂજન કૃતેન ભગવતી રાજરાજેશ્વરી પરાંબા જય પાવક ભૂષિત ભદ્રવરે જય ભૈરવ દેહ નિલીલ પરે જય અંતકલે દુર્ગે મા દુર્ગે મા દુર્ગે મા દુર્ગે મા દુર્ગે મા દુર્ગે મા જય મહિષ વિમર્દિની શૂલ કરે જય લોક સમસ્ત પાપ હરે જય દેવી પિતામહ વિષ્ણુ ભાસ્કર સત્ર શિરોવનતે લક્ષ્મી ઓરે વા મૈયા તું મહારાણી હૈ કપૂર मगर पर की सवारी हाथ कमल का મગો સમજય સ્વવિભાવસો ભૂર્ભુવઃ સ્વાહા ભગવતી રાજરાજેશ્વરી પરાંબા જગદંબા દુર્ગા દેવ્યై નમઃ પ્રત્યક્ષ વસ્ત્રાર્ધે શાટિકા વસ્ત્ર ગુરુ માતાજીને અર્પણ કરવાના ગણપતિ પ્રિય
राजराजेश्वरी पराम्बा जगदम्बा दुर्गा देव्यै नमः पुष्पमालया विभूषया भूप संकल्पः હવે હા માતાજીનો ફોટો છે ને તે આગળ પુષ્પ દક્ષિણા 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 ભૂર્ભુવઃ સ્વાહા ભગવતી રાજરાजेश्वरी पराम्बा जगदम्बायै दुर्गा देव्यै नमो नमः दक्षिणा भावे प्रत्यक्ष दक्षिणां परिकल्पयामि माताजीनी प्रदक्षिणा करता होय एवो भाव करવાનો તમારે 3 વખત માતાજીની પ્રદક્ષિણા કરી જવાની માતાજીની એક જ પ્રદક્ષિણા હોય આપણે 3 પ્રદક્ષિણા કરવાની પ્રાર્થના કરવાની અક્ષય હેતુભૂતા પ્રદક્ષિણા ફૂલ જાળી રાખો प्रार्थये जय जय प्रभो सात्वता पते स्वाहा बृहस्पतये स्वाहा बृहस्पतये स्वाहा परिशुद्धर संभ्रमणा विभक्तिसर्वयादो स्वाहा ओम शुक्राय स्वाहा ओम शुक्राय स्वाहा शुक्राय स्वाहा सन्नो देवी रविष्टय आपो बंधु विदये सन्यो रविष्टबंधुनः स्वाहा ओम शनिश्चराय स्वाहा ओम शनिश्चराय स्वाहा शनिश्चराय स्वाहा गया नक्षत्र आभवदु कसुंबल चुंदड़ी ने चोखलियाड़ी बात लाल कसुंबल चुंदड़ी ने चोखलियाड़ी बात तेज पड़े आकाश में ने जल हल थाय माड़ी मारी रमती आवे रे खोडल मां घूमती आवे रे माड़ी मारी रमती आवे रे खोडल मां घूमती आवे रे ए लाल कसुंबल चुंदड़ी ने चोखलियाड़ी बात लाल कसुंबल चुंदड़ी ने चोखलियाड़ी बात तेज पड़े आकाश में ने जल हल थाय माड़ी मारी रमती आवे रे खोडल मां घूमती आवे रे माड़ी मारी रमती आवे रे खोडल मां घूमती आवे रे पैडानो रथड़ो ने रथड़े दीवा थाय चार पैडानो रथड़ो ने रथड़े दीवा थाय माफो मानो जोयने बधा भूतड़ा भागी जाय माड़ी मारी रमती आवे रे खोड़ी यार घूमती आवे रे माड़ी मारी रमती आवे रे खोडल मां घूमती आवे रे ए लाल कसुंबल चुंदड़ी ने चोखलियाड़ी बात लाल कसुंबल चुंदड़ी ने चोखलियाड़ी बात तेज पड़े आकाश में ने जल हल थाय माड़ी मारी रमती आवे रे खोडल मां घूमती आवे रे माड़ी मारी रमती आवे रे खोडल मां घूमती आवे रे वागे घुघरा ने वागे घुघर मार धमके वागे घुघरा ने वागे घुघर मार भगतो ना दुख भांगती माड़ी लेती रे संभाल माड़ी मारी रमती आवे रे राज पर घूमती आवे रे माड़ी मारी रमती आवे रे धरा वाली घूमती आवे रे ए लाल कसुंबल चुंदड़ी ने चोखलियाड़ी बात लाल कसुंबल चुंदड़ी ने चोखलियाड़ी बात तेज पड़े आकाश में ने जल हल थाय माड़ी मारी रमती आवे रे खोडल मां घूमती आवे रे माड़ी मारी रमती आवे रे खोडल मां घूमती आवे रे
હશે જેના પંડમાં એનો કરશે માડી નાચ પાપ હશે જેના પંડમાં એનો કરશે માડી નાચ ભોળું હશે જે દિલનું ભોળું હશે જે દિલનું એની થાશે પૂરી આશ માડી મારી રમતી આવે રે ખોડલમાં ઘૂમતી આવે રે માડી મારી રમતી આવે રે ખોડલમાં ઘૂમતી આવે રે એ લાલ કસુંબલ ચુંદડી ને ચોખલિયાળી વાત લાલ કસુંબલ ચુંદડી ને ચોખલિયાળી વાત તેજ પડે આકાશમાં ને જળહળ થાય માડી મારી રમતી આવે રે ખોડલમાં ઘૂમતી આવે રે માડી મારી રમતી આવે રે ખોડલમાં ઘૂમતી આવે રે કેશાકર્ષણ વિફલમ કળશમાં મૂકવાના બધાને નારિયેળ દુબઈ વાળા વિચાર ચાલો માતાજી વહેલા દુબઈ મોકલી આપે હવે આ આશીર્વાદ ચતુર્ભુજ કરવા છે દુબઈ વાળા છે બધા એ પરમાન બાકી છે હા હવે ઉગતી સીઝનમાં માતાજી સારું છે ભાઈ તમે કુંવારા છે તો દાન કરી આપો પત્ની આવ્યા પછી દાનમાં 2 ભાગ થઈ જાય અરે પૂછવા જવું પડે હા ભાઈ દુબઈ વાળા તો બહારથી આદમી જોડ્યા કર કે બોલો વિચાર કરો યાર 27,001 2 વાર ધજા ચડાવવાના દાતા 27,001 2 વાર ભાઈ અડધે આંકડે ચાલે નહીં હવે માતાજી આપણે સૂર્યની સામે જોઈ શકતા નથી આ માતાજીના પગના અંગૂઠાની અંદર 12 સૂર્યનું તેજ છે ભજનમાં કીધું માતાજીના પગની અંદર જમણા અંગૂઠામાં 12 સૂર્યનું તેજ છે માતાજી 1200 ગણું કરીને આપશે ચાલો બોલો 27,000 આપણે 54 ઉડી લઈ જવાનું છે સૂર્ય અને ચંદ્ર દેખાતા 28,001 2 વાર ચાલો હવે આપણે ધજા નો સમય થઈ રહ્યો છે કલ્યાણમાં આગળથી 10 ગિફ્ટ છે તે ત્યાં આગળ 10 આપવાની છે અને માતાજીને જે ગિફ્ટ આપવાની છે તે ધર્મેશભાઈ તમારે માતાજીને ચડાવવાની છે તમારા ધર્મપત્ની હાથ અહીંયા આગળ આવીને બરાબર તમે અહીંયા આગળ ધર્મપત્ની સાથે અહીંયા ચડાવી દો ગિફ્ટ અને તમે ત્યાં આગળ ગિફ્ટ એમને ત્યાં પહોંચી કરજો નીતિનભાઈ પહોંચી કરજો અક્ષયભાઈ તમે અક્ષયભાઈને પહેલા પહોંચી કરો ગિફ્ટ ચાલો ત્યારબાદ તેજસભાઈને આપો સરસ મજાની ગિફ્ટ બાળકોને કામ આવે એવી શૈક્ષણિક કીટ આપવામાં આવી છે દરેક વસ્તુ એ જ બધી વસ્તુઓ ગિફ્ટમાં આપવામાં આવી છે તો તાળીથી વધાવી લઈએ આપણે આ મંડળને તાળીથી વધાવી લે આપી દીધું ત્યારબાદ ભલાભાઈ તમે ત્રીજી બાલિકાને આપજો ગિફ્ટ ત્યારબાદ ધર્મેશભાઈ હા ધર્મેશભાઈ તમે ગિફ્ટ અહીં માતાજીને ચડાવી ધર્મેશભાઈને આપો તમે માતા તમે એક બાલિકાને ગિફ્ટ આપો પ્રવીણભાઈ તાળીથી વધાવી લઈએ આપણે આ પ્રવીણભાઈને ત્યારબાદ અમારા ભલા કાકાને પણ તાળીથી વધાવી દે પનાર ગામના વતની એમના તરફથી આજે ભોજન પ્રસાદીનું દાન છે એમને પણ અને મુખ્ય યજમાન તરીકે પણ એમના દીકરા બેઠા છે એમને પણ તાળીથી વધાવી લઈએ ધન તો બધા પાસે હોય ને એ જ દાન કરી શકે બધાથી ન થાય ત્યારબાદ હવે હરીશભાઈ ખાપાભાઈને આપો ગિફ્ટ આપવા માટે
ત્યારબાદ શિબાબાઈ ફકીરભાઈ આહિર, શિબાબાઈને આપો એક કીટ. ત્યારને એક આપો કીટ. આવ્યો છે એમણે આજે બુકે, ફૂલ હાર વગેરે. માતાજી અજીભાઈની ગિફ્ટ કીટ આપો આપવા માટે. અને છેલ્લું નામ છે રમેશભાઈ સુખાભાઈ પગારવાળા. ચાલો હવે ધજાની 5 જ મિનિટ રહી છે. આપણે છેલ્લે બોલી દુબઈ મંડળનું 35,000 ભારત 5 મિનિટ ઉભા રહેજો. આઈવન કરીને ગયેલા છે એટલે છીબાભાઈ આગળ આપણે માતાજીની ધજામાં આગળ વધીએ કે નહીં વધીએ? ચાલો દુબઈ મંડળ શું વિચારતા છે કે આગળ આપણે આ બિપિનભાઈને સોંપી દઈએ ધજાનું કાર્ય. જો બિપિનભાઈ તો એકલા છે ને તમે તો બધા આખું મંડળ છે દુબઈ. બધા આવેલા ધર્મપ્રેમી ભાઈ બહેનોને નમ્ર વિનંતી, પહેરી રાખજો અને થોડો દૂર દૂર બેસી જજો. મંદિરમાં દર્શન માટે નહીં એટલી જરા મહેરબાની કરશો અને થોડા ડિસ્ટન્સ થી ઉભા રહેજો. આવેલા 18 પગે લાગી લીધો થઈ ગયું. જેવો યજ્ઞ કરી શકીએ, સારી રીતના માતાજીનો કાર્યક્રમ કરી શકીએ. માતાજીના દરેક ઉત્સવો. રમણભાઈ રવજીભાઈ આહિર એમના તરફથી આવેલા 18 ભૂદેવોની વચ્ચે 151 રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે. એમના તરફથી 101 રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે. આવેલા ભૂદેવોની વચ્ચે મા ભગવતી પોતપોતાની હાથની થાળી તૈયાર કરી દેજો. તમે લાવેલા જશો દીવોની લાવેલા એટલે મને એ કોણ બિપિનભાઈ છે? વિજય કોણ છે? નામ બોલો ને આપણે બોલાવી દઈએ. વિરલભાઈ ये पूजा बैठा था यहाँ तुम्हें हाजिर था हो जाओ. વિરલભાઈ તમે ઉપર ગયા તો જરા આવી જજો નીચે. આપણે પૂજા ચાલુ કરીએ. પોતાનું નાળિયેર ઘી વગેરે પૂર્ણાહુતિમાં હોમવા ઈચ્છતા હોય, થોડા સમયમાં પૂર્ણાહુતિ થશે તો તમે પછી અહીંયા આગળ ફરતી આવીને પૂર્ણાહુતિમાં શ્રીફળ હોમવાનું રહેશે. બધાએ ધક્કામુક્કી કરવાની નથી. આપણે દર વર્ષની જેમ આ વખતે સમય થોડો જુદો છે. આપણે જાણતા છે કે કેવી મહામારી ચાલતી છે, તો એ પ્રમાણે આપણે થોડા નિયમમાં રહીને કાર્ય કરવાનું છે. આ વાતની ખાસ કાળજી રાખજો. બોલો નાની દેવી માતની જય. માતાજીની ધજા ચડી ગઈ ઉપર. બધા જય જયકાર કરો. પાછા માતાજીને એકવાર સાદી સ્થાપિત દેવતાના મૃડાગ્નેષ્ટોત્તર પૂજનમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી છોડી દેવાનું. જો તમે હવે માતાજીની સામે થાળ મૂકી છે, મંદિરમાં પણ થાળ મૂકી છે, 5 વખત જમાડતા એવો ભાવ કરવાનો. ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, તાંબૂલમ વ્યવહારિકમ સમર્પયામિ નમસ્કરોમિ. ચમચી ભરીને પાણી રાખો. ભાઈઓએ પાણી લેવાનું, બહેનોએ હાથ હડકાવ. ઉત્તરારાધનેન ગણપત્યાદયાઃ પ્રિયંતાન. या देवी सर्वभूतेषु भ्रांति रूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. अग्नये शिष्टकृते स्वाहा, शिष्टकृते नमः. शिष्टान्ता भुरादिनवाहुत्यहं भूः स्वाहा, अग्नये नमः. भुवः स्वाहा, वायवे नमः. स्वः स्वाहा, सूर्याय नमः. अग्नि वरुणाभ्याम् अग्नये अयसे स्वाहा, अग्नये अयसे नमः. वरुणाय सवित्रे विष्णवे विश्वेभ्यो देवेभ्यो मरुद्भ्यः स्वर्गेभ्यश्च स्वाहा. विश्वेभ्यो देवेभ्यो मरुद्भ्यः स्वर्गेभ्यश्च नमः. वरुणाय आदित्यादित्ये च स्वाहा. वरुणाय आदित्यादित्ये च नमः. ओम स्वाहा. इदान नमः. होमान्ते इंद्रादि दश दिक्पाल समन्वित गणेशादि स्थापित देवतानां पूजन पूर्वक एकतंत्रेण बलि प्रदानं करिष्ये. પાણીવાળી થાળીમાં ધર્મેશભાઈ પાણી મૂકી દેવાનું. ખોબામાં ઘણા બધા ફૂલ લેવાના.
બલિ વગરનો યજ્ઞ અધૂરો છે. આ કુંડની ફરતે તમે દર્શન કરો તો દડિયામાં મગ ચણા, ત્યારબાદ હિ વો અહમ યુષ્માન અહમ પૂજયામી. તમારે બાજુમાં બેઠેલા પેલા પુષ્કરભાઈ મહારાજને ફૂલ આપી દેવું. બલિમ સમર્પયામી, પાણીવાળી થાળીમાં પાણી છોડી દેવાનું. બધાએ વંદન કરવાના. પૂજામાં બેઠેલા દરેક યજમાનોએ ભગવાનને પ્રાર્થના કરવાની. આયુઃ કર્ત્ર્યઃ પુષ્ટિકર્ત્ર્યઃ તુષ્ટિકર્ત્ર્યઃ નિર્વિઘ્નકર્ત્ર્યઃ કલ્યાણકર્ત્ર્યઃ. અનેન પૂજનપૂર્વક બલિપ્રદાનેન ઇન્દ્રાદિ આશાપાલ સમન્વિત ગણપત્યાદિ નિર્ઝરાઃ. તમારી પૂજાની વાડકીમાં ફૂલ મૂકી દેવ. ઊભા થઈ જાઓ તમે. આ જિજ્ઞેશભાઈ તમને ત્યાં આગળ પૂજા કરાવે આ મંડપની બહાર. અને આ બાજુ મૂકવાજી બલિદાન આ બાજુ. બસ તો પાણીની વાડકી ચમચી લઈ લે ધર્મેશ, અંદર ફૂલ મૂકી દે અને એ મહારાજને આપી દે વાડકી. આ પાણીનો લોટો હાથે પાણીની ધારા કરતા કરતા ધર્મેશભાઈની પાછળ જવાનું. પાછળ ફરને જોવાનું નહીં. રસ્તે કોઈને આવજો કેમની ધારા કરતો કરતો જોજે અને આ ત્યાં દોરો તોડી આવજે જ્યાં આગળ મૂકે ત્યાં. ધીરે ધીરે જરા રસ્તો કરી આપજો વચ્ચેથી. એ બધાનો થાળ અમારા પારસભાઈ બોલાવે. બધા ભેગા મળીને માતાજીનો થાળ બોલશું અને માતાજીને ગાઈએ અને પૂર્ણાહુતિ કરીને પછી ભોજન પ્રસાદી છે. બોલીએ નાની દેવી માત કી જય. જમવાયા ને અંબે માવડી રે. પ્રેમથી જમવાયા ને અંબે માવડી રે. પ્રેમથી જમવાયા ને અંબે માવડી રે. પ્રેમથી જમવાયા ને અંબે માવડી રે. તમને બોલાવે તમારા બાળ. તમને બોલાવે તમારા બાળ. પ્રેમથી જમવાયા નાની દેવી માવડી રે. જય હો. જો પહેલા પણ મેં કીધું તે રીતે તાળીમાં કદાચ રાખશો નહીં. જો તાળી કેવી રીતે પાડવાની, બરાબર ને? તાળી બે હાથ ઊંચા કરીને પાડવાની હંમેશા, તો માતાજી ખુશ થાય. બે હાથ ઊંચા કરો અને તાળી પાડો તો જ માતાજી રાજી થશે. નહીં તો પછી માતાજી જમવા પણ નહીં આવે. બરાબર? તો બે હાથ ઊંચા કરો અને પ્રેમથી તાળી પાડો. શાસ્ત્રમાં એમ લખ્યું છે, આયુર્વેદમાં પણ લખ્યું છે કે બે હાથનો સ્પર્શ થાય ને અને તમે જો તાળી પાડો ને તો સુગર, પ્રેશર જે પણ તમને જે હશે ને. જય હો. ધોરણ આસો પાલવના બાંધિયા રે. ધોરણ આસો પાલવના બાંધિયા રે. સાથે બાંધી છે ફૂલડાની માળ. સાથે બાંધી છે ફૂલડાની માળ. પ્રેમથી જમવાયા નાની દેવી માવડી
કરજો, અમારા સ્વયંસેવક ભાઈઓનો સંપર્ક કરજો. 2028 સુધી તો દાતારોના નામ આવી ચૂક્યા છે અને નાની દેવો મર્ત્યામ અવિવેશ હિતાંબાણી વિભુષ્યમાનં ભવિદેવાસો ગ્રહેતા આલેખાંદેર્દ્યાત સમુદ્રાક્ષત પ્રજા ત્રિપુરાનાવચક્ષે ધારા અભિજાકાશે હિરણ્યયોગ્યેતસો મધ્ય આસમ શ્રવંતે સરિતો નદેરા અંતર્ણા મનસા પૂયમાના એતે અર્ઘાન્ત્યુર્મયો ગ્રહસ્ય મૃગા એવ ક્ષિપણો રેખમાણા પિન્વમાનઃ ભજોકા કલ્યાણ્યઃ સ્મયમાનાસો અગ્નિમ્મા હૃદસ્ય ધારાઃ સમિધો ન સંધતા જુગાણો હર્ષતિ જાત વેદા ઇવ ભગો વેદા ઉમાગિતમંતઃ સમુદ્રે રદિયાંતરા યોગે અગ્ને સમિદાઃ સપ્ત જહ્વાઃ સપ્ત રેખાયાઃ સપ્ત ધામ પ્રિયાણે રાહોત્રાઃ સપ્ત ધાત્વા જગન્તિ સુપ્તજો નીરાકેણ સ્વગ્રતેન સ્વાહા ઊર્ધ્વાન દેવો આરતે પૃથિવ્યા વૈશ્વાનરમૃતા આજાતમગને વિકો સામ્રાજ્યમદેદે જનાના મહાસન્ના પાત્રંજનયન્ત દેવા ઘી અંદર ભરી આપો. બસો સવિતા પુનાદુપસો પવિત્રેણ સતોધારેણ સુકામૃક્ષ જત્કર્મણા नारायण भगवान की जय. हरि देवी विद्यां पुष्टिं श्रियं धनं आयुष्यमारोग्यं दे त्र्यायुखञ्जमदग्नेः ललाटे कश्यपस्य त्रायुगं मावायां दद्देवे कुत्रायुगं बाहोः तन्नो अस्तु त्र्यायुखं ऋणी च यदव देवी सन्दृशि ओम सहस्राय सजे मूर्खं व्यददोः कलिदाप्य जयो जयो
તમારી આરતીની થાળી લઈને મંદિરમાં જતા રહ્યો. તમારી આરતી
દેવી માં ઘટ ઘટ માં વસતી માં તું તારણ હારી માં તું તારણ હારી વિષ્ણુ વિરાજ દયાને વિષ્ણુ વિરાજ દયાને દેવી માં ચરણોની સેવા કરે છે માં જય જય નાની દેવી માં દીન દયાળુ માતા કરો સ્તુતિ તારી માં કરો સ્તુતિ તારી પાવન બંધન કાપો ભાવન બંધન કાપો જય જય નાની દેવી માં જય જય નાની દેવી માં જય જય નાની દેવી માં શરણ બતારે શરણ બતારે આવતા સુખ શાંતિ આપતા જય જય નાની દેવી માં ભવતિ નિર્મલમ હૃદય ભવતિ કોમલમ વિશાલં ચ આરતીમાં કંઈક દક્ષિણા રાખવી આ પ્રધાન યજમાનની આરતી માઈ જાય એવું હતું પણ આ સ્મૃતિમેળ એમને આ ટ્રસ્ટી મંડળ તરફથી આપવામાં આવે છે ભાઈ તમારો પણ અહીંયા આગળ સત્કાર આ મંદિર સમિતિ તરફથી કરવામાં આવે છે તમને માતાજીના ફોટાની સ્મૃતિ ભેટ આપવામાં આવે છે તમે પણ અહીંયા આગળ પધારો આજના નવચંડી યજ્ઞ નિમિત્તે 15,000નું દાન એમણે આપ્યું છે એ પણ અહીં આગળ